હવે આજે આપણે રિવિઝનમાં fill in the blanks with proper verbs ક્રિયાપદના યોગ્ય રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા બધા મિક્સ કાર્ડની આવશે, અલગ અલગ કાર્ડની છૂટી પૂછાશે નહીં. આવી રીતે આવા કોઈ પણ કાર્ડ હશે આપણે જે ભણ્યા છે એમાંથી જ, અને કાઉન્સમાં તમને શબ્દ આપ્યા હશે ક્રિયાપદ. તો હવે આપણે કાર્ડ પ્રમાણે એ ક્રિયાપદનું આપણે શું મૂકવાનું, રૂપ મૂકવાનું રહેશે. તો હવે સૌથી પહેલા આપણે એને ઓળખવા પડે. વાક્ય વાંચી લે પછી ખબર પડે છેલ્લે કોઈ ઓળખ સૂચવતો શબ્દ હોય કે એવરીડે હોય એટલે કે દરરોજ બનતી ક્રિયા. દરરોજ બનતી ક્રિયા એટલે કયો કાળ થાય? સાદો વર્તમાન કાળ. પછી વાક્યમાં તમને લુક, નાઉન જેવા શબ્દ દેખાય તો એ તમારું ચાલુ વર્તમાન કાળ થાય. ત્યાર પછી તમને યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર જેવા શબ્દ દેખાય તો એ ભૂતકાળનું વાક્ય થયું. એટલે આવી રીતે દરેક વાક્યમાં ક્યાંક ને ક્યાંક તમને ઓળખ સૂચવતા શબ્દો આપેલા હોય. તો એ ઓળખ સૂચવતા શબ્દ પર આધારે આપણે એ વાક્યનો કાળ નક્કી કરવાનો હોય છે. અને એ કાળ નક્કી કર્યા પછી આપણે કાઉન્સમાં આપેલા ક્રિયાપદનો ઉપયોગ કરી કાળ પ્રમાણે એનું યોગ્ય રૂપ મૂકવાનું હોય છે. આ પ્રમાણે તમને પરીક્ષામાં fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂછાય છે. તો આ રીતે આપણે એને તૈયારી કરવાની રહેશે. દરેક કાળની મિક્સ આવશે. જે કાળ આપણે ભણ્યા છે એ જ કાળમાંથી આવશે, બીજા કોઈ બહારના કાળમાંથી આવશે નહીં. તો એ પ્રમાણે હવે આપણે આને જોઈએ. પહેલું મંત્રા ઇંગ્લિશ એવરીડે. શું કહે છે કે મંત્રા ખાલી જગ્યા ઇંગ્લિશ એવરીડે. હવે વાક્ય જુઓ, એવરીડે. એવરીડે છે એટલે એની ક્રિયા કેવી છે? દરરોજ બનતી ક્રિયા છે. તો એ દરરોજ બનતી ક્રિયા હોય એટલે કયો કાળ થયો? વર્તમાન કાળ થયો. કયો? સાદો. દરરોજ બનતી ક્રિયા છે, દૈનિક ક્રિયા છે. કાઉન્સમાં આપ્યું છે સ્પીક. હવે સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદને શું લાગે? એસ કે ઈ એસ. શું લગાડવામાં આવે? એસ કે ઈ એસ. કાઉન્સમાં શું આપ્યું છે? સ્પીક. સ્પીક આપ્યું છે એટલે એનું શું થશે? સ્પીક્સ. સ્પીક્સ. અહીંયા શું થશે? સ્પીક્સ. ફરીથી મંત્રા ખાલી જગ્યા ઇંગ્લિશ એવરીડે કાઉન્સમાં આપેલું છે સ્પીક. હવે આ જોઈએ તો કયો કાળ થાય? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદને એસ કે ઈ એસ લાગે એટલે સ્પીક નું શું થશે? સ્પીક્સ. એસ પી ઈ એ કે એસ. સ્પીક્સ. યુ ખાલી જગ્યા એન એસ એ નાઉ. હવે વાક્યમાં નાઉ શબ્દ, નાઉ શબ્દ દેખાય એટલે એ કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ હોય તો કેવા શબ્દ દેખાય? લો, નામ. હવે ઓળખ સૂચવતા શબ્દ છે. અત્યારે આપણને કયો શબ્દ દેખાય છે? નામ. નામ દેખાય છે તો નામ એટલે કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ હોય એટલે જવાબ લખતી વખતે શું થાય? એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. શું થશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે આમાં ક્રિયાપદ આપણને આપેલું છે ટુ રાઇટ. શું આપેલું છે? ટુ રાઇટ. એટલે શું થશે? રાઇટિંગ. W R I T R N G. છેલ્લે ઈ આપેલો છે. ચાલુ વર્તમાન કાળ ભણ્યા અરે આપણે એનો નિયમ જોયો કે છેલ્લે ઈ આપ્યો હોય તો ઈ કાઢીને શું જગ્યાએ શું મૂકવાનું? આઈએનજી વાળું રૂપ. એટલે આપણે હવે અહીંયા શું મૂકશું? એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. યુ છે, યુ જોડે શું આવશે? આર. અને રાઇટ નું શું થશે? રાઇટિંગ. રાઇટ નું શું થશે? રાઇટિંગ. એટલે જવાબ આપો યુ આર રાઇટિંગ એન એસે નાઉ. તમે અત્યારે નિબંધ લખી રહ્યા છો. ક્રિયા કેવી છે? એની ચાલુ છે. ચાલુ બનતી ક્રિયા છે. ચાલુમાં અત્યારે એક ક્રિયા ચાલુ છે એટલે નાઉ. अभी खाली जगह ऑन टीचर्स chair
યસ્ટરડે. ચલો અહીંયા યસ્ટરડે એટલે કયો કાળ થયો? ભૂતકાળ. કયો કાળ? ભૂતકાળ. ભૂતકાળ છે એટલે શું વપરાયું છે? યસ્ટરડે. યસ્ટરડે પરથી શું ખબર પડે કે કયો કાળ છે? ભૂતકાળ. બીજો કયો શબ્દ આવે? last night, last month, last year, last week, last Monday, last Tuesday, last 14th October, like that. એટલે કે ભૂતકાળનો કોઈ દિવસ હોય, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા દિવસે, ગઈકાલે ઓક્ટોબરે, એટલે આ રીતે ભૂતકાળ છે એ આપણને આ યસ્ટરડે પરથી કાલે લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ મન્ડે, લાસ્ટ ફ્રાઈડે એવા શબ્દ પરથી ખબર પડે કે આ વાક્ય કયા કાળનું છે? ભૂતકાળનું છે. ભૂતકાળનું છે એટલે કૌંસમાં આપણને શું આપેલું છે? સીટ. સીટનું ભૂતકાળ આપણે કરવાનું છે. સીટ. સીટનું ભૂતકાળ થશે સેટ. તો હવે અહીંયા શું આવશે? અભી સેટ on the teacher's chairs yesterday. અભી ગઈકાલે શિક્ષકની ખુરશી ઉપર બેઠો હતો. ભૂતકાળની ક્રિયા. શેના પરથી ખબર પડી આપણને? આ યસ્ટરડે પરથી. આ શું થયું? ઓળખ સૂચવતા શબ્દ. આગળ the sun always ખાલી જગ્યા bright. ચાલ always. always એટલે દરરોજ. દરરોજ એટલે સારો વર્તમાન કાળ. કૌંસમાં શું આપ્યું છે? shine. shine એટલે કે ચમકવું. The sun always shines brightly. સૂર્ય દરરોજ તેજસ્વી રીતે પ્રકાશે છે. એટલે શેના પરથી ખબર પડી આપણને? ઓળખ સૂચવતો શબ્દ કયો મળ્યો? always. always એટલે સારો વર્તમાન કાળ. આ yesterday ભૂતકાળ. now ચાલુ વર્તમાન કાળ. everyday સારો વર્તમાન કાળ. ચાલો મિતાલી ખાલી જગ્યા clothes every day. મિતાલી ખાલી જગ્યા clothes every day. ચાલો અહીંયા કયો શબ્દ આવ્યો? everyday. everyday એટલે કેવી? દરરોજ બનતી ક્રિયા. એટલે શેમાં જશે? સાદા વર્તમાન કાળમાં. એટલે વોશ શું થશે? વોશિશ. WASH કેમ? સાદું વર્તમાન કાળ હોય તો ક્રિયાપદને શું લાગે? S કે ES. મિતાલી બેનની કપડા ધોવાની પ્રક્રિયા કેવી છે? દરરોજ. એવરીડે થાય છે. દરરોજ થાય છે. એટલે આપણે ક્રિયાપદને શું લગાવ્યું? S કે ES. કારણ કે દૈનિક ક્રિયા છે. દૈનિક ક્રિયા એટલે કયો કાળ? સાદો વર્તમાન કાળ. આગળ we ખાલી જગ્યા milk yesterday. ચાલો હવે આપણા સૌથી પહેલા ઓળખ સૂચવતો શબ્દ મળ્યો yesterday એટલે ભૂતકાળ. એટલે કયો કાળ થયો? ભૂતકાળ. તો હવે drink નું ભૂતકાળ શું થશે? drank. drink નું ભૂતકાળ. શેના પરથી ખબર પડી? આ yesterday. yesterday પરથી ખબર પડી કે આ ભૂતકાળ છે. ચાલો the little child ખાલી જગ્યા last night. જુઓ last night ગઈ રાત્રિએ એટલે ભૂતકાળ કયો? last night ભૂતકાળ. તો cry નું ભૂતકાળનું રૂપ શું થશે? CRIED cry. ખ્યાલ આવે છે? આગળ જોઈએ મિસ્ટર શાહ ખાલી જગ્યા ટુ ઓફિસ નાવ. જુઓ નાવ આવ્યું. નાવ આવ્યું એટલે કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ હોય એટલે ક્રિયાપદ ખાલી જગ્યામાં શું મૂકવાનું? એમિઝર વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ. મિસ્ટર શાહ ખાલી જગ્યા ટુ ઓફિસ નાવ. નાવ છે એટલે ગો. તો પછી મિસ્ટર શાહ એક છે. ત્રીજો પુરુષ એક વચન જોઈએ is. કૌંસમાં આપ્યું છે ગો. ગો નું શું થશે? going. શું થશે ગોનું? going. મિસ્ટર શાહ is going to office now. now હમણાં ઓફિસે એ જઈ રહ્યા છે. ઓફિસ જવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. એટલે કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. આગળ જોઈએ ગ્રાન્ડમધર ખાલી જગ્યા ભજન ટુમોરો. ટુમોરો. ટુમોરો આવતીકાલે એટલે ભવિષ્યકાળ. ટુમોરો
સાદો ભવિષ્યકાળ છે એટલે આપણે શું કરવાનું? ચાલો તો આપણે કરવાનું શેલ અથવા વિલ મૂકવાનું. આપણે વિલ જ મૂકી દઈએ. વિલ શેલ વિલ વાપરો એટલે ક્રિયાપદનું સાદું મૂળ રૂપ એટલે she નું સિંગલ રહેશે. grandmother will sing a bhajan tomorrow. tomorrow એટલે ભવિષ્યકાળ. look Lalit is ખાલી જગ્યા for you. look જો જો એટલે ક્રિયા ચાલુ છે. જો એ આપણે બોલી કે જો પેલું એટલે એ વખત આપણે ક્રિયા ચાલુ હશે ને બતાવવું હશે. આપણે ક્રિયા ચાલુ બતાવવી છે ને એટલે કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે એમિઝાર વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ. look Lalit is જો અહીંયા is આપી દીધું એટલે આપણે wait નું કરવાનું. wait wait એટલે આ રીતે આપણે આ ખાલી જગ્યાઓ પરીક્ષામાં મિક્સ પૂછાશે. આપણે જેટલા કાળ ભણ્યા છે એમાંથી જ આવશે. આ ગયા વર્ષના પેપર છે એમાંથી મેં ભેગી કરેલી છે ખાલી જગ્યાઓ રિવિઝન માટે. એટલે પેપરમાં 5 માર્ક્સથી પૂછાય છે. એટલે મેં 2-3 વર્ષના પેપર એમાંથી સરળ વ્યવસ્થિત છે એ મેં તમને ભણાવ્યા છે. રિવિઝન માટે લીધી છે, મિક્સ કરી દીધી છે 2 વર્ષના પેપરની. તો હવે આ પરથી આપણે જોવાનું કે કોઈ પણ ખાલી જગ્યાનું વાક્ય વાંચો. ખાલી જગ્યાનું વાક્ય વાંચો એટલે ઓળખ સૂચવતો શબ્દ મળશે અને એ ઓળખ સૂચવતા શબ્દના આધારે પછી શું નક્કી કરવાનું? આપણે વાક્યનો કાળ નક્કી કરવાનો અને ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે યોગ્ય રૂપ મૂકવાનું રહેશે. આવા ખાલી જગ્યા ફરજિયાત પૂછાય જ છે. ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમ બંનેમાં પૂછાય છે. એટલે આ ખાલી જગ્યા કરતી વખતે શું ધ્યાન રાખવાનું? પહેલા વાક્ય વાંચવાનું. વાક્ય વાંચ્યા પછી ઓળખ સૂચવતો શબ્દ આપેલો છે, હા આપ્યો છે, તો એ ઓળખ સૂચવતા શબ્દના આધારે વાક્યનો કાળ નક્કી કરો. વાક્યનો કાળ નક્કી કર્યા પછી આપણે યોગ્ય રૂપ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની. કૌંસ આપ્યો હોય એ જ શબ્દનો ઉપયોગ કરીને આપણે એનું કાળ પ્રમાણેનું યોગ્ય રૂપ મૂકવાનું રહેશે. એટલે સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળ પ્રમાણે, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળ પ્રમાણે, ભૂતકાળ દેખાય તો ભૂતકાળ પ્રમાણે. એ જે કાળ હોય એ કાળને અનુસરીને એ કાળને જ આધાર બનાવીને આપણે એનો યોગ્ય રૂપ મૂકવાનું રહેશે. ઓલવેઝ, એવરીડે, ડેલી આ બધા વર્તમાન કાળના ઓળખ સૂચવતા શબ્દ થાય. યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ મંડે, લાસ્ટ ફ્રાઈડે આ બધા કયા શબ્દ થશે? ભૂતકાળના. એના પરથી આ શબ્દ પરથી ખબર પડે કે વાક્ય શેનું છે? ભૂતકાળનું જાય છે. ઘણીવાર ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એના પરથી ખબર પડે કે વાક્ય શેનું છે? ભૂતકાળનું. ત્યાર પછી ભવિષ્યકાળ આવે. ભવિષ્યકાળનો ઓળખ સૂચવતા શબ્દ શું છે? ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ 15 ઓક્ટોબર. આ બધા શું છે? આવનારું બતાવે છે કે હવે આવશે. તો એ કયો કાળ બતાવે? સાદો ભવિષ્ય કાળ. look, now, at present આ શબ્દો શું બતાવે આપણને? ચાલુ વર્તમાન કાળ. એટલે આ પ્રમાણે આપણે ખાલી જગ્યાનો કાળ ઓળખવાનો, ઓળખ સૂચવતા શબ્દો આપણે કાળ ભણ્યા છે ત્યારે આપણે શીખી જ ગયા છે કે દરેક કાળમાં આપણે ઓળખ સૂચવતા શબ્દ લખેલા છે, સમજાયેલા છે. એટલે ઓળખ સૂચવતા શબ્દના આધારે જ આ ખાલી જગ્યાઓ નક્કી થશે. WH પ્રશ્ન વાક્ય આપણે આગળના રિવિઝનમાં જોયું, એમાં પણ ઓળખ સૂચવતા શબ્દના આધારે જ કાળ નક્કી થશે અને એ કાળ પ્રમાણેના WH પ્રશ્ન વાક્યના જવાબ લખવાના રહેશે. એવી રીતે આ ખાલી જગ્યામાં પણ કાળ આધારિત શબ્દો ખાલી જગ્યામાં આગળ પહેલા, ખાલી જગ્યામાં છેલ્લે હોય, કોઈ વાર આવી રીતે પહેલા હોય, કોઈ વાર આવી રીતે વચ્ચે આપેલા હોય. એટલે એ જોવાના કાળ સૂચવતા શબ્દ શોધવાના અને પછી આપણે એનો જવાબ લખવાનો રહેશે. એટલે આ આપણે આજે રિવિઝનમાં ખાલી જગ્યાઓ કરી, મિક્સ ખાલી જગ્યાઓ કરી, દરેક કાળની ભેગી હતી. એટલે ખાલી જગ્યામાં જે કાળ આવ્યા છે એ કાળ મેં તમને સમજાવ્યા. એ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી રિવિઝન.